અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં તેમજ કપાસના ભાવમાં અને મગફળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં જણસની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। સિંગ મઠડીનો ભાવ 850 રૂપિયાથી 1089 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે સિંગ ગિરનારનો ભાવ 1040થી 1304 રૂપિયા સુધી બોલાયો હતો। સિંગ મોટીનો ભાવ 845થી 1208 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર આજે તલ સફેદની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ 1800 રૂપિયાથી 2672 રૂપિયા સુધી બોલાયો હતો, તો સાથે જ તલ કાળાનો ભાવ 3000 રૂપિયાથી 4931 રૂપિયા સુધી બોલાયો હતો અને તલ કશ્મીરીનો ભાવ 3130 રૂપિયાથી 3280 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર તલ કાળાના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, તો સાથે જ બાજરાનો ભાવ 400 રૂપિયાથી 625 રૂપિયા સુધી બોલાયો હતો। જુવારનો ભાવ 454 રૂપિયાથી 904 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 550 રૂપિયાથી 656 રૂપિયા સુધી બોલાયો હતો અને ઘઉં લોકોનો ભાવ 516 રૂપિયાથી 614 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મગનો ભાવ 950 રૂપિયાથી 1720 રૂપિયા સુધી બોલાયો હતો। અડદનો ભાવ 810 રૂપિયાથી 1283 રૂપિયા સુધી બોલાયો હતો। તુવેરનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 1000 રૂપિયાથી 1508 રૂપિયા સુધી બોલાયો હતો। કપાસનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 700 રૂપિયાથી 1465 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ભાવ 1095 રૂપિયાથી 1209 રૂપિયા બોલાયો હતો, જ્યારે જીરુનો ભાવ આજે 2300 રૂપિયાથી 4400 રૂપિયા સુધી બોલાયો હતો। ચણાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડમાં 49 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી, તો સાથે જ ધાણા અને સોયાબીનની આવક પણ નોંધાઈ હતી। સોયાબીનનો ભાવ 600 રૂપિયાથી 833 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 765 મણ સોયાબીનની આવક નોંધાઈ હતી। કપાસનો ભાવ આજે 700 રૂપિયાથી 1465 રૂપિયા સુધી બોલાયો હતો અને કપાસની આજે માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે 745 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। સિંગ મઠડીની 1017 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। સિંગ ગિરનારની 252 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને સિંગ મોટીની 1075 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, તો સાથે તલ સફેદની 585 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। ઘઉં ટુકડાની 183 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને કપાસની 745 ક્વિન્ટલની આવક આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી।